પર પ્રતિબંધ ઉઠ્યા પછી પણ શા માટે છે જગતનો તાત નારાજ? તો હટ્યો પ્રતિબંધ પણ ન મળી રાહત, નિકાસની છૂટ યથાવત છે, ડુંગળીની માથાકૂટ. આ જ પ્રકારનો માહોલ અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. આ વાત છે કેન્દ્ર સરકારે કસ્તુરીની નિકાસ પર આપેલી છૂટ વિશે. કેન્દ્ર સરકારે ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો છે અને 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ માટે પરમિશન આપી દેવાઈ છે. આશા હતી કે ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો મળશે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ ઉપસી રહ્યું છે. ખેડૂતો ખુશ થવાના બદલે નાખુશ દેખાયા છે. ખેડૂતોનો આક્ષેપ એ વાતનો છે કે ડુંગળી બગડી જવાના આરે પહોંચી ગઈ છે, સસ્તા ભાવે વેચાણ થઈ ચૂક્યું છે. ત્યાર પછી કેન્દ્રના નિર્ણયથી ખેડૂતોને જરાય ફાયદો થવાનો નથી. તો આરોપ એવો પણ છે કે આ નિર્ણયથી વેપારીઓ અને સંગ્રહખોરોને જ મોટો લાભ થવાનો છે. નિકાસના છૂટના નિર્ણય બાદ શરૂ થઈ છે રાજનીતિ. કોંગ્રેસે કેન્દ્રના નિર્ણયને લોલીપોપ ગણાવ્યો છે, તો બીજી બાજુ ભાવનગરમાં 70,000 ગુણી ડુંગળીની આવક થઈ અને ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો છે. જોકે અહીંયા સવાલ એ વાતનો ચોક્કસ મોટો સર્જાય છે કે સારો ભાવ, માતબર આવક, તો પછી નારાજ કેમ છે ખેડૂત? કેન્દ્ર સરકારના નિર્ણયથી આખરે કોને મોટો ફાયદો મળવાનો છે? ખેડૂતે જે સરકારે ખેડૂત માટે અત્યારે આ નિકાસ બંધી દૂર કરી છે, એના કારણે અત્યારે તો ખેડૂતો બહુ નુકસાની છે. પહેલાં આ નિકાસ બંધી દૂર કરવાની જરૂર હતી. અત્યારે તો લગભગ ખેડૂતના ઘરમાંથી જે ડુંગળી હતી એ બધી અત્યારે નિકાસ થઈ ગઈ છે અને વેચાણ થઈ ગયું છે. કોઈ પણ ખેડૂત આમાં ફાયદો થયો નથી. તો ડુંગળીને નિકાસની પરમિશન મળી ગઈ છે અને હવે રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. એક તરફ ભાજપે કેન્દ્રના નિર્ણયથી ખેડૂતોનો મોટો ફાયદો થશે તેવો દાવો કર્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસે આ નિર્ણયને ખેડૂતોની મજાક અને લોલીપોપ સમાન ગણાવ્યો છે. બીજેપી નેતા મહેશ કસવાલાએ દાવો કર્યો છે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટતા સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને 300 કરોડનો વધારાનો લાભ થવાનો છે. બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ મૂક્યો છે કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને નહીં, વેપારીઓ અને સંગ્રહખોરોને જ લાભ મળવાનો છે. જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1,60,00,000 થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે. હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે. પરિણામે ખેડૂતોએ નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર 3 લાખ મેટ્રિક ટન, માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે. આનાથી શું ફાયદો થવાનો? ક્યાં ખેડૂતને ફાયદો થવાનો? માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે. એમને બરબાદ કર્યા છે અને એટલા માટે જે ખેડૂતોએ ઓગસ્ટ 2023 થી લઈને આજ સુધી જે ડુંગળી વેચી છે એ તમામ ખેડૂતોને વળતર આપવું પડે સરકારે. તો કોંગ્રેસે ચોક્કસ આ નિર્ણયને લોલીપોપ સમાન ગણાવ્યો છે. વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના નેતા રાજકોટથી હેમાંગભાઈ વસાવડા. હેમાંગભાઈ, સૌથી પહેલાં તો જે રીતે વાંધો છે કોંગ્રેસને, ખાસ તો શું કરવાની જરૂરિયાત હતી સરકારે? સૌથી પહેલા કહું જી કે ખેડૂતોને જે રીતે આખા પ્રકરણમાં મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે એનો અવાજ કોંગ્રેસે ઉઠાવ્યો છે. આપણે જો આખી ક્રોનોલોજી જોઈએ તો ઓગસ્ટ મહિનામાં એક્સપોર્ટ ઉપર 40% સેસ લગાડવામાં આવ્યો. ડુંગળીની એક્સપોર્ટ ઉપર 40%નો કરવેરો નાખવામાં આવ્યો. જી ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ સાવ બંધ કરી દેવામાં આવી. એને લીધે ડિસેમ્બર જાન્યુઆરીમાં ડુંગળીના ભાવ ઘટી ગયા. ખેડૂતોની આખી તમે ક્રોનોલોજી સમજો તો ડિસેમ્બરમાં મેક્સિમમ ડુંગળીનો માલ એ લોકો વેચતા હોય છે અને આપણે જોયું કે દેશભરના ખેડૂતોએ ડુંગળી રસ્તા ઉપર નાખી, ઠેર ઠેર રજૂઆતો કરી
એમને ભાવ મળ્યા નહીં. ખેડૂતોની કેપેસિટી 2 મહિના 3 મહિના સુધી માલ હોલ્ડ કરવાની હોતી નથી. જી એમની પાસે તરત જ વેચાય, માલ બને એટલે પૈસા આવે એ જરૂરી હોય છે, અને સ્ટોરેજની પણ એટલી મોટી સવલતો હોતી નથી. એટલે આજે હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ જે લોકોના મોટા મોટા સ્ટોર હાઉસીસ છે, કોઈના પંજાબમાં છે, કોઈના ક્યાંય છે, એ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ સસ્તા ભાવે ડુંગળી ઉપાડી લીધા પછી હવે એક્સપોર્ટની છૂટ આપી એટલે સ્થાનિક બજારમાં પણ ભાવ વધવાના જી. અને અને એક્સપોર્ટ કરવાનો લાભ મળવાનો. બીજું, માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીના એક્સપોર્ટની છૂટ આપી છે. માત્ર 3 લાખ. 220 લાખ મેટ્રિક ટન ડુંગળી જ્યારે આખા દેશમાં પાકતી હોય ત્યારે 3 લાખ એટલે 0.5%થી એ નીચેની એક્સપોર્ટની છૂટ આપી છે. જી. આમ જે ભારતીય જનતા પાર્ટીની તરકટ કરવાની જે વૃત્તિ વર્ષોથી છે એ જ પ્રમાણે એક તરકટ થયું છે ખેડૂતો સાથે. અને અમારા પ્રમુખ શક્તિસિંહજીએ કીધું એમ આ લોલીપોપ છે, એથી વિશેષ કાંઈ નથી. હેમાંગભાઈ, તમે સરકાર મહેશભાઈ તર્ક આપી રહી છે કે કસવાલાને જે પણ નિકાસ બતાવ્યા. બંધી છે 31મી માર્ચ સુધી હતી, એ પહેલા જ સરકારે નિકાસ બંધી ઉઠાવી લીધી છે અને ખેડૂતોને ફાયદો કરાવ્યો છે. સરકારનો તર્ક ગમે હોય, જી સરકારનો તર્ક જે કાંઈ હોય, વાત એટલી જ છે કે ગયા ઓગસ્ટથી આ ફેબ્રુઆરીની 18 તારીખ સુધી નિકાસ બંધી રહી, જે દરમિયાન ખેડૂતોનો મોટો ભાગ બજારમાં આવી ગયો, સસ્તા ભાવે વેચી નાખ્યો. મહેશભાઈ કસવાલા પણ બોલ્યા કે હજી 1,60,000 ગુણી કે ડુંગળી આવવાની બાકી છે ગયા ફેરાના જોતા. એનો મતલબ એમ થયો કે મોટા ભાગની ડુંગળી બજારમાં નીકળી ગઈ છે, થોડી ઘણી કોઈ ખેડૂત પાસે પડી રહી છે, જી. અને એટલે જ આ બાબતમાં ખેડૂતો છેતરાણા છે એવી લાગણી એ લોકો અનુભવે છે. ખાસ તો ગુજરાતના ખેડૂતોની થોડી વાત કરી હેમાંગભાઈ, તો કેવી રીતે એમને અત્યારે પણ નુકસાન થઈ રહ્યું છે, ને જે માંગ કોંગ્રેસની પણ હતી, ખેડૂતોની પણ હતી કે પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ, એ માંગ સંતોષાયા પછી પણ નારાજગી કેમ યથાવત છે? સમયનો સવાલ છે. જી નિર્ણય કરતા સમયથી મોડો આ નિર્ણય આવ્યો છે. નર્મદાના નીર કેનાલમાં વહી ગયા પછી તમે કેનાલના પાટિયા બંધ કરવાની સૂચના આપી છે, અને આ માલાફાઇડ છે. કારણ કે આ નિર્ણયથી વેપારીઓ, સંગ્રહખોરો, મેં જેમ કીધું કે જેના પંજાબમાં ને બધા મોટા મોટા વેરહાઉસીસ બનાવ્યા છે, એ કંપનીઓને આનાથી ફાયદો થવાનો છે. અને આ જે પ્રતિબંધ ઉઠાવવાનો છે એ જ કંપનીઓને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો છે. કારણ કે સામાન્ય ખેડૂત બજારમાંથી ડુંગળીઓ આપી ચૂક્યો છે, થોડી ઘડી ઘરમાં બચી હોય એટલા પૂરતો એને ફાયદો થાય તો થાય, પણ પ્રજાને તો ડંખ જ છે. એટલે તમે ચોક્કસ તમારી વાતમાં મોંઘવાની પણ વાત કરી હતી, લસણના ભાવ પણ વધી રહ્યા છે, તમે તમારા કહેવા પ્રમાણે હવે ડુંગળીના ભાવ પણ વધવાના છે. તો છેવટે સામાન્ય માણસ, ખેડૂતોની બાદબાકી કરીએ, સામાન્ય જે ગ્રાહક છે એના ખિસ્સા પર ભારણ વધશે એવું લાગે છે આપને? જો મેં નહીં, મહેશભાઈએ જ કીધું કે આજે ધોળી ડુંગળી 50 રૂપિયા અને લાલ ડુંગળીમાં 100 રૂપિયા બજારમાં વધી ગયા છે. મહેશ કસવાલા માનનીય ધારાસભ્ય, બીજેપીનું આ નિવેદન છે. બજારના ભાવ કોના ખિસ્સાને ભારે કરે? બિલકુલ આમ જનતાના. આ વાત બહુ સ્પષ્ટ છે. આપણી સાથે બીજેપીના નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાઈ રહ્યા છે. આપણું સ્વાગત છે હિતેન્દ્રભાઈ. સૌથી પહેલો સવાલ આપને એ છે કે કોંગ્રેસનો જે વાંધો છે અને ખેડૂતો પણ જે લાગણી કહી રહ્યા છે કે નિર્ણય ચોક્કસ આવકાર્ય હશે, પણ ટાઈમસર નિર્ણય લેવાયો નહીં, અને માત્ર સંગ્રહખોરો જે છે એના ફાયદા માટે જ સરકારે હવે આ નિકાસ. હલો, હા બોલો હિતેન્દ્રભાઈ. કયું આપને અવાજ આવે છે? હા, હજી અવાજ નથી પહોંચી રહ્યો. હવે ખાસ કોંગ્રેસના પગલાંની વાત કરીએ તો જે નિર્ણય લેવાઈ ચૂક્યો છે એના માટે હવે કોંગ્રેસ શું કરશે? ખેડૂતો માટે આ નિર્ણયનો વિરોધ કરશે? હેમાંગભાઈ.
નહીં, ચોક્કસ કોંગ્રેસે આજે માધ્યમો દ્વારા રજૂઆત કરી છે, સરકારમાં પણ પત્ર લખીને રજૂઆત કરી છે કે આ કવેળાનું છે, અને કોંગ્રેસે માગણી કરી છે જી કે ઓગસ્ટથી ફેબ્રુઆરી સુધી જે તમે 40% એક્સપોર્ટ ચાર્જ લગાડ્યો હતો, ડુંગળી એક્સપોર્ટ કરનાર ખેડૂતો ઉપર 40%નો જે વધારાનો વેરો જી જે 300 કરોડ એ લગભગ જવા જાય છે એ રિફંડ કરવો જોઈએ. આ કોંગ્રેસની અતિ સ્પષ્ટ માગણી છે. ઓકે, હવે જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ, જે કોંગ્રેસે હમણાં જ માંગ મૂકી છે કે તમે જે નિકાસ વેરાનો જે 300 કરોડનો જે ટેક્સ ઉઘરાવ્યો છે ખેડૂતો પાસેથી, કમસે કમ નિર્ણય ભલે મોડો કર્યો હોય, પરંતુ આ જે વેરાનો જે ભાગ છે 300 કરોડ એ ખેડૂતોને પરત મળવો જોઈએ. જો કોંગ્રેસની જે વાત છે એમાં મારે સ્પષ્ટતા કરવાની છે કે ડુંગળીની આયાત નિકાસ એટલે વાણિજ્ય જે મંત્રાલય છે એના નિર્ણયો બાબતમાં આપણે ચર્ચા કરવી છે કે ખેડૂતોને જે ટેક્સ ઉઘરાવ્યો છે એ પાછો આપવાની બાબત છે. જી કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે આ જે ડુંગળીની નિકાસમાં છૂટ આપી છે એના માટે થઈને કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયા સાહેબે જે ઇનિશિયેટિવ લીધા છે, રજાના દિવસે આ નિર્ણય કરી અને ખેડૂતોનો પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે. મારે હેમાંગભાઈને પૂછવું છે કે જે દિવસે ગુજરાતની કે દેશની જનતા 100 રૂપિયે 150 રૂપિયે ડુંગળી ખાતી હતી, વેપારીઓના સ્ટોકિસ્ટોના ઘરમાં ડુંગળી હતી, એ વખતે આ જરૂરી હતું કે કેમ? જો કોંગ્રેસ એવું કહે કે ડુંગળી 100 કે 150 રૂપિયા ગરીબોને મળે અને તેમ છતાં ઇમ્પોર્ટ ડ્યુટી ન લાદવી, એક્સપોર્ટ ડ્યુટી ન લાદવી અથવા નિકાસબંધી ન કરવી એ જો કોંગ્રેસનો એજન્ડા હોય તો કોંગ્રેસે એ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે ડુંગળી 100 રૂપિયે વેચાય, 150 રૂપિયે વેચાય, 200 રૂપિયે વેચાય. દેશની જનતાનું જે થવું હોય થાય, પણ અમે નક્કી કરીએ એ પ્રમાણે તમારે પોલિસી કરવાની. પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈનો સ્પષ્ટ મત છે કે આ દેશમાં ગરીબ, કિસાન, યુવા અને મહિલાને અનુલક્ષીને યોજનાઓ બનવી જોઈએ. ખેડૂતોને પૂરતા ભાવ મળે એ પણ જરૂરી છે અને સાથે સાથે વચેટિયાઓ ફાવી ન જાય, એક્સપોર્ટરો ફાવી ન જાય, સ્ટોકિસ્ટો ફાવી ન જાય અને વચ્ચેનો ગાળો ઓછો રહે એ પણ એટલી જ આવશ્યક બાબત છે. આપણે વાત કરવાની છે અને એને કે આધારે નિર્ણય શું ખરેખર મોડો લેવાયો છે, અને મોડો લેવાયો છે તો પછી ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે આ મોડા લેવાયેલા નિર્ણયથી. આ વિશે વાત કરીશું બ્રેક બાદ. વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં છે મુદ્દો કે ડુંગળીની નિકાસ બંધી ઉઠ્યા પછી પણ શા માટે ખેડૂતો નારાજ છે. હિતેન્દ્રભાઈ, જેમ બ્રેક પહેલા વાત કરી હતી કે નિર્ણય મોડો લેવાયો છે, એ આપ સહમત થશો કે નહીં થાવ? અને જો નિર્ણય મોડો લેવાયો છે તો પછી હવે ઘર આંગણે ગુજરાતના ખેડૂતોને કેટલું નુકસાન વેઠવાનો વારો અને ફાયદો થશે કેવી રીતે? જો કોઈ પણ એગ્રીકલ્ચર કોમોડિટીમાં જી ડિમાન્ડ અને સપ્લાયને આધારે વખતો વખત નીતિમાં બદલાવ થતો હોય છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે આ દેશના સરકાર માટે ગરીબ અને ખેડૂત બંને એકબીજાના બંનેનું હિત સચવાય એ રીતે સરકાર કામ કરતી હોય છે. જી મારો સવાલ એ છે કે ડુંગળીના ભાવ 100 રૂપિયાથી 125 રૂપિયા કિલોના થયા હતા કે કેમ, અને એવા સંજોગોમાં સરકારે શું કરવું જોઈએ? એ નિર્ણય કર્યા પછી સરકારે આની સાથે ને સાથે નાફેડ દ્વારા ખુલ્લા બજારમાંથી ડુંગળી ખરીદવાનું પણ નક્કી કરેલું હતું અને એના 50 જેટલા સેન્ટર ઉપરથી ડુંગળી ખરીદવાનું કામ પણ શરૂ હતું. એ પગલાંથી પણ સંતોષ ન થતા સરકારે તરત જ એના નિર્ણયને રિવાઇઝ કરી અને એમાં એક્સપોર્ટની પરમિશન આપી છે. આ કોઈ શરતી પરમિશન નથી. એનો પણ રિવ્યૂ કરી અને માર્કેટની પેરિટી જોતા જેમ જેમ જરૂર પડશે એમ વખતો વખત સરકાર આ બાબતમાં જે જરૂરી નિર્ણયો છે એ કરશે. કુલ મળીને અહીંયા ડુંગળીની જે સિઝનમાં મને લાગે છે કે ગુજરાતનો શેર આપણે 4.5% જેટલો છે. સમગ્ર દેશના ડુંગળી ઉત્પાદકોને રાજ્યમાંથી વિવિધ સ્થળે ડુંગળી મોકલવાનું કામ પણ નાફેડ દ્વારા એના પુરવઠાનો નિકાલ કરવાનું કામ પણ કેન્દ્ર સરકારના નાફેડ દ્વારા કરવામાં આવ્યું છે. હા, કોઈ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક ગઈ વખતે જે 217-18 કે આગલા વર્ષે 210 મેટ્રિક ટનની જે ઉત્પાદન હતું એની સામે આ વખતે ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થયો છે. તો ટૂંકા ગાળા માટે ખેડૂતોને ક્યાંક એના ભાવોમાં ઘટાડો જરૂર મળ્યો છે, પણ એ જ્યારે આપણને ધ્યાનમાં આવ્યું ત્યારે તરત જ એ નિર્ણયમાં રિવ્યૂ કર્યો છે
હજુ પણ જેમ જરૂર પડશે સરકારે માર્કેટ ઇન્ટરવેન્શન સમજી ગયો હેમંતભાઈ, હજુ પણ સરકાર હજુ પણ રિવ્યુ કરવા તૈયાર છે. 3 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધારે હોઈ શકે છે. ભવિષ્યમાં પણ રિવ્યુ ચોક્કસ થશે એવું આશ્વાસન આપી રહ્યા છે હેમાંગભાઈ. હાજી, એમના હિતેન્દ્રભાઈની વાતમાં જ ઘણા બધા વિરોધાભાસ છે. હા, 100-150 રૂપિયા ડુંગળી થતાં નાફેડે ખરીદવાનું શરૂ કર્યું, પછી બીજા રાજ્યોમાં મોકલી. આમ તો એમના ફાઇનાન્સ મિનિસ્ટર ડુંગળી ખાતા નથી, એટલે ડુંગળીનું અર્થતંત્ર એમને સમજાતું ન હોય એ વાત સમજી શકાય એવી છે. અને આ સરકાર ટ્રાયલ એન્ડ એરરની છે, પ્રિઝ્યુમ્શન નથી. જો ડુંગળી વધુ પાકી તો એ એક રાતમાં તો પાકી નથી. ખેડૂતોના વાવેતરના આંકડા હોય, તમને એસ્ટિમેટ હોય કે આ વર્ષે ડુંગળી વધુ પાકવાની છે, તો એમણે જ જે કીધું ડિમાન્ડ એન્ડ સપ્લાય, હવે બધા બીજેપી વાળા મિત્રો આ શીખી ગયા છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો તમને ખબર હોવી જોઈએ કે સપ્લાય વધવાનો છે, ભાવ તૂટશે, ખેડૂતોને નુકસાન થશે, તો સમયસર પગલાં લેવા જોઈએ. એમણે ડુંગળીની સિઝનની વાત કરી. અમારો જ મુદ્દો છે કે સિઝન પત્યા પછી તમે એક્સપોર્ટ ઉઠાવ્યું છે, વહેલું ઉઠાવવાનું હતું, અને હજી રિવ્યુ કરવાની જો વાત હોય તો એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો સ્ટેટિસ્ટિક બેઝ નથી, માત્ર ચૂંટણી લક્ષી છે અને અમુક વ્યક્તિ લક્ષી છે. આમ જનતા અને ખેડૂતોને કોઈ ફાયદો નથી એવું ચોક્કસ કહેવું છે કોંગ્રેસનું. હિતેન્દ્રભાઈ, આપણે સમય બહુ ઓછો છે, બહુ ટૂંકમાં આપનો જવાબ આપી દો, સમયનો અભાવ છે. હિતેન્દ્રભાઈ બોલો આપ. જો મારી વાતમાં એમણે જે જવાબ આપ્યો એમાં મેં એવું નથી કીધું કે ભાવ વધ્યો એટલે ખરીદી ચાલુ કરી. ભાવ વધ્યો એટલે આપણે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, અને પછી ખેડૂતોને જ્યારે ભાવ ઓછો મળતો હતો ત્યારે એને પ્રતિબંધની સાથે સાથે ખેડૂતોને નુકસાન ન જાય એટલા માટે આપણે પેરેલલ ખરીદી કરવાનું પણ ચાલુ કર્યું છે. અને આ કોઈ રાજકીય નિર્ણય નથી. રાજકીય નિર્ણય એને કહેવાય કે જ્યારે શરદ પવારજીએ યુપીએની ડુંગળી પરથી ખાલી ડાયવર્ટ ન થતા વાતને સમજી ગયો, પરંતુ હવે ગુજરાતના ખેડૂતોને આપણે સમયનો અભાવ આમ પણ છે. ટૂંકમાં ગુજરાતના ખેડૂતોને કેટલો લાભ મળે છે આગામી દિવસોમાં જોવું રહેશે. હેમંતભાઈ આપનો, હિતેન્દ્રભાઈ આપનો આભાર ચર્ચા બદલ. તો અમારી વિશેષ રજૂઆતમાં તે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ TV9.